નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BE સેમેસ્ટર 3 સબ્જેક્ટ ETC પેપર સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. વિન્ટર 2022 ક્વેશ્ચન 3B. Violation of ethics in engineering causes great harm not only to the society but also to the party violating them. Illustrate the statement with a note on how a responsible and professional company has violated ethics in the past. કોઈ કંપની દ્વારા કોઈ કર્મચારીને પહોંચાડવામાં આવેલું નુકસાન છે એ એક્ઝામ્પલ સાથે આપણે સમજાવવાનું છે. Ethics violations such as discrimination, safety violation, poor working conditions and releasing proprietary information are other examples. એથિક્સ વાયોલેશન, એથિક્સ એટલે કે નૈતિક રીતે જે હિંસાઓ થતી હોય અથવા તો એવા કોઈ કૃત્યો કરવામાં આવતા હોય, જેમ કે ભેદભાવ છે, ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ, સેફટી વાયોલેશન્સ કેટલીક સલામતીની બાબતોમાં, પુઅર વર્કિંગ કન્ડિશન્સ એટલે કે નબળી કાર્ય કરવાની જે ક્ષમતા છે અથવા તો કામ કરવાની જે શરતો છે, પાયાની જરૂરિયાતો છે તે, એન્ડ રિલીઝિંગ પ્રોપ્રાઇટરી ઇન્ફોર્મેશન આર અધર એક્ઝામ્પલ્સ. પ્રોપ્રાઇટરી ઇન્ફોર્મેશન એટલે કે એ કંપનીને લગતી કેટલીક માહિતીઓ છે બીજા સમક્ષ રજૂ કરી દેવામાં આવે તો આવા કેટલાક ઉદાહરણો છે. સિચ્યુએશન્સ સચ એઝ બ્રાઇબરી, એવી પરિસ્થિતિ હોય સચ એઝ જેમ કે બ્રાઇબરી એટલે આપણે જેને લાંચ રૂશ્વત કહીએ તે, ફોર્જરી એન્ડ થેફ્ટ. ફોર્જરી એમાં આપણે બનાવટી નોટો ઘુસાડતા હોઈએ તે, અને થેફ્ટ ચોરી. વાઇલ સર્ટેનલી, આવા જે કેટલાક પ્રકારના ચોક્કસ એથિકલી ઇમ્પ્રોપર ક્રોસ ઓવર ઇન્ટુ ક્રિમિનલ એક્ટિવિટી, આ જે છે એ અયોગ્ય અને ક્રિમિનલ એટલે કે ગુનાહિત પ્રવૃત્તિઓ છે. એન્ડ આર ઓફન ડીલ્ડ વિથ આઉટસાઇડ ધ કંપની, અને વારંવાર આવી જે કેટલીક બાબતો છે એ કંપનીની બહાર જોવા મળતી હોય છે. Enron's downfall and the imprisonment of several members of its leadership group was one of the most shocking and widely reported ethics violations of all time. Enron's downfall જે છે એને સૌથી and the imprisonment of several members, કેટલાક કર્મચારીઓને કેટલાક સભ્યોને જેલની અંદર મોકલી દેવામાં આવ્યા હતા એમની આગેવાની હેઠળ. તો આ જે છે ને એ મોસ્ટ શોકિંગ એટલે આઘાત આપનારો અને દુનિયાએ જેની નોંધ લીધી છે એવો એક વાયોલેશન, એવી એક હિંસક બાબત છે. ઇટ નોટ ઓનલી bankrupted the company but also destroyed Arthur Andersen, one of the largest audit firms in the world. એને માત્ર બેંકને નુકસાન નહીં પરંતુ આર્થર એન્ડરસન જેવા દુનિયાના લાર્જેસ્ટ ઓડિટ, જેમની પાસે સૌથી ઓડિટનું વધારે કામ છે એવા વ્યક્તિને પણ એને આ બાબતનો ભોગ બનાવેલો છે. એન્ડ ethics violation is something that violates a company's documented code of ethics, mission, vision and culture. and ethic violation જે છે એ કંપનીને કઈ રીતે નુકસાન કરી શકે તો કે કંપનીના ડોક્યુમેન્ટ કોડ જે છે, કંપનીની કોઈ મહત્વની બાબતો છે જેમ કે મિશન, એમનું લક્ષ્ય, વિઝન, એમની દ્રષ્ટિ, એન્ડ કલ્ચર એટલે કે એમનું જે આપણી સંસ્કૃતિ છે તે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શોર્ટ ક્વેશ્ચન હતો જે તમને 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સમાં પૂછી શકાય છે. ક્વેશ્ચનને થોડો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે પરંતુ એમની જે મેઇન બાબત છે, જે મુખ્ય પોઈન્ટ છે એ પોઈન્ટને યાદ રાખી અને તમારે આન્સર લખી દેવાનો. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને તમે ખૂબ પહોંચાડો લોકો સુધી અને લોકો એમને સબસ્ક્રાઈબ કરે એવી અપેક્ષા સાથે. ધન્યવાદ.